શ્રી તુલસીદાસજી કૃત રામાયણ। શિવજી પ્રસન્ન થઈને પાર્વતીજીને કથા કહે છે। जिन्हि हरि कथा सुनी नहीं काना, श्रवण रंध्र अहि भवन समाना। હે ભગવાન, જેમણે ભગવત કથાનું શ્રવણ નથી કર્યું એના કાન સર્પને રહેવાના ઘર છે। સંતોની વાત જ ન્યારી છે। ઘણા પૂછે છે, બધાના હૃદયમાં ભગવાન હોય છે તો સંતો વિશે વિશેષ કેમ? એટલા માટે કે સંતોમાં ભગવાન વ્યક્ત છે અને આપણામાં અવ્યક્ત। ઉપનિષદમાં લખ્યું છે કે દરેક લાકડીમાં અગ્નિ સમાયેલો છે અને પોષ માસની ઠંડી પડતી હોય અને આપણે લાકડા ભેગા કરી તાપણું કરવા બેસીએ તો કંઈ ગરમી લાગવાની નથી, ઠંડી ઉડવાની નથી, પરંતુ જો એમાં અગ્નિ પ્રગટ થાય તો આપણી ઠંડી ઉડશે, નહીતર તો અગ્નિ તો છે જ પણ તે અપ્રગટ છે। એમ સંતોમાં પ્રભુ પ્રગટ થયા છે એટલે જ સંતો પાસે જવાથી શાંતિ થાય છે, આનંદની અનુભૂતિ થાય છે। એટલે જ સંતોનું સ્થાન મારા તમારા કરતાં ઊંચું છે અને ભગવાનથી પણ ઊંચું છે। મોરે મન પ્રભુ અસ બિસ બાસા, રામ સે અધિક રામ કરદાત। સંતોનું શું ન કરી શકે? માનસમાં સંતોનો મહિમા અત્યંત છે। શ્રી કૃષ્ણ પરમહંસ પાસે એક માણસ ગયો અને પૂછ્યું, બાબાજી, સાધુની વ્યાખ્યા શું? કરુણ હાસ્ય મિશ્રિત ચહેરે પરમહંસજીએ એ માણસને પગથી માથા સુધી નિહાળ્યો। તેઓ સમજી ગયા કે આ માણસ આ પ્રશ્ન ઘણાને પૂછીને આવ્યો લાગે છે, કારણ કે આની વાત જ પૂછવાની છે। એણે આ પ્રશ્નનો જવાબ પોતાની રીતે મનમાં નક્કી જ કરી લીધો છે અને નક્કી કરેલા જવાબ મુજબનો જ એને જવાબ સંત આપશે, ત્યારે જ તેને સંતોષ થશે, નહીં તો પૂછ્યા જ કરશે। બાબાજીએ જવાબ આપવાને બદલે પ્રતિ પ્રશ્ન કર્યો, તારા પ્રશ્નનો જવાબ હું આપું તે પહેલાં તું બતાવ કે તારા મગજમાં કંઈ વ્યાખ્યા તે નક્કી કરી છે? પહેલાં તું તારું મન ખુલ્લું કર, પછી હું મારો નિર્ણય આપું। પેલો અકળાયો કે બાપજી મારી વાત સમજી ગયા। મહારાજશ્રી, મને તો લાગે છે કે સાધુની વ્યાખ્યા સહજ લોકોમાં ચર્ચાય છે તે શું? રોટી મિલે તો ખા લેના, ન મિલે તો અફસોસ ન કરના। સાધુની વ્યાખ્યા આ છે। બાબુજી ગુસ્સે થઈ ગયા, આ સાધુની વ્યાખ્યા છે? આ તો કૂતરાનો સ્વભાવ છે, રોટી મળે તો ખાવાની, નહીં તો કંઈ નહીં। સાધુની વ્યાખ્યા આ નથી। ક્ષમા કરજો બાપજી, આપ જ કહો સાધુની વ્યાખ્યા શું? રોટી મિલે તો बाट के खाना, न मिले तो भगवान को कहना कि आज आपने मुझे तप करने का अवसर दिया, इसलिए मैं आपका आभारमंद हूँ। આ સાધુની વ્યાખ્યા છે। પેલો માણસ જાણી ગયો અને તેને સંતોષ થઈ ગયો। શિવજી કહે છે કે જે નેત્રો સંતોના દર્શન નથી કરતા તે મોરના પીછામાં લાગેલી છાપો બરાબર છે। માનસનો મત છે સંતોના દર્શનથી પાપ ઘટે છે। એ મસ્તક કડવા તુંબડા કરતાં પણ ભયંકર છે જે ગુરુ, પ્રભુ અને સંતોના ચરણોમાં ઝૂકતું નથી। યાજ્ઞવલ્કલજીએ કહે છે કે ભરદ્વાજજી, શિવજી નિવેદન કરે છે કે હે ભવાની, એ હૃદય વજ્રથી પણ કઠોર છે જે રામચરિત સાંભળીને હર્ષિત નથી બનતું। ભવાની, આપના પ્રશ્નો મને ખૂબ ગમ્યા। આપે મને પ્રશ્નો દ્વારા રામકથા પૂછી છે, હું અવશ્ય આપને કથા કહીશ। આપનામાં સંદેહ નથી, જિજ્ઞાસા છે। આપ વિવાદ નથી કરતા પણ સંવાદની ભૂમિકા પર છો। પરંતુ હે ભવાની, આપની એક વાત મને નથી ગમી। તુમ જો કહા રામ કો વાની, તમે કહ્યું કે રામ કોઈ બીજું। ગયા જન્મમાં તો તમારા મનમાં અહમ હતો, પૂર્વગ્રહ હતો, પરંતુ આજે તમે પૂછો કે રામ કોઈ બીજું તત્વ, એ ઠીક નથી લાગતું। આવી વાત કોણ કરે? મુકુર મલિન અરુનયન બિહાના, રામ રૂપ દેખહી કિમિ દીના। રામ સિયા રામ જય જય રામ। આવી શાસ્ત્ર વિરુદ્ધની વાત કોણ કરે? જેને લાભ હાનિનો ખ્યાલ ન હોય, ક્ષીર નીરનું જ્ઞાન ન હોય, અતિ હિત અહિતની સાવધાની ન હોય। દેવી, તમારા જેવી શક્તિ આવો ભ્રમ કરે તે ઠીક ન કહેવાય। માની લો કે આપણે ખૂબ રૂપાળા છીએ અને સવારે ઉઠી નાહી ધોઈને આપણે અરીસામાં આપણો બગડેલો ચહેરો જોઈએ, આંખોમાં પુષ્કળ